ગુજરાતમાં ભર ઉનાળામાં ધોધમાર વરસાદની આગાહી. કરા અને પવન સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અચાનક જ વાતાવરણમાં પલટો આવશે. જાણો મિત્રો, કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ આકાશમાંથી અગણો જ્વાળા વરસી રહી છે, ત્યારે લોકોને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા મે મહિનામાં માવઠાની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં ભર ઉનાળામાં 3 થી 4 ઇંચ વરસાદ થવાની પણ શક્યતાઓ દર્શાવી છે, જ્યારે હવામાન નિષ્ણાતે વરસાદની સાથે કરાની પણ આગાહી કરી છે. ત્યારે આગામી મેમાં ગુજરાતનું હવામાનનો મિજાજ કેવો રહેવાનો છે તેના અંગે અપડેટ મેળવીએ. અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું છે કે 2 થી 4 ડિગ્રી મહત્તમ તાપમાન ઘટી શકે છે. 72 કલાક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે, જેના લઈને 3 થી 6 મેના રોજ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે, જેમાં કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં હીટવેવની આગાહી પણ આપવામાં આવી છે. 3 મેના રોજ થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 મેના રોજ વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. તો 5 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યાર પછી 6 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમજ તીવ્ર માવઠા સાથે કરા પડવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે. 3 થી 10 મે દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે. અત્યારે સામાન્ય રીતે અરબ સાગરની અંદર મજબૂત એન્ટી સાયક્લોનિક સક્રિય છે, સાથે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ બનેલું છે. ઉત્તર ભારત પરથી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે. આ તમામ પરિબળોના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે. ગુજરાતના સરફેસ લેવલે એક અસ્થિરતા બનેલી છે, જેના લીધે 3 મે થી 10 મે દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠાનો વરસાદ પડી શકે છે. અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ રહેલી છે, જેમાં મિત્રો ECMWF GFS વેધર મોડલના આધારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી 10 થી 12 દિવસ દરમિયાન માવઠાના એધાન છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠું વધારે તીવ્ર હોય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ECMWF GFS વેધર મોડલના અનુમાન પ્રમાણે કેટલાક વિસ્તારોમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે, જેના લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારો પ્રભાવિત જોવા મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે, જ્યારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 1 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે.